વર્ષ 2007 વાપી તાલુકાના નામધા ચંદોર ગામના એક ખેડૂત પરિવારને પોતાનું ઘર બાંધવાનું નક્કી કરે છે અને એ સમયે તેઓ ઘરના બાંધકામ માટેની માટી ઘરથી 10 કિલોમીટરના અંતરે આવેલા કુંતા ગામમાંથી લાવવાનું નક્કી કરે છે. માટી ભરેલી તગ ત્યાંથી સવારે આવવા નીકળે છે ત્યારે ટ્રકની પાછળ નાગ દેવતા જોવા મળે છે. આ 10 કિલોમીટરનું અંતર કાપતા સવારથી સાંજ થઈ જાય છે ત્યારે ડ્રાઈવર હેરાન પરેશાન થઈ જાય છે. ટ્રકમાંથી માટીના સાથે ઘણા મોટા પથ્થરો આવી ગયા હતા. જ્યારે ઘરના સભ્યો દ્વારા આ પથ્થર તોડવામાં આવે છે ત્યારે તેમાંથી ચિંગારી નીકળતી હતી. આ બધા પથ્થરોને નજીકમાં આવેલી નાળિયેરીના ઝાડ પાસે મૂકી દેવામાં આવે છે. હવે એક બાજુ ઘરનું કામ શરૂ થાય છે અને બીજી બાજુ સતત 2 થી 2.5 વર્ષ સુધી એમના ઘરે નાગદાદા જોવા મળે છે. જ્યાં જાય ત્યાં નાગદાદાના દર્શન થાય છે. આ વાતની જાણ તેઓ તેમના સગા સંબંધીઓને કરે છે. તેમનો સંપર્ક વલસાડના એક પ્રખ્યાત બ્રાહ્મણ સાથે થાય છે. બ્રાહ્મણે આખી ઘટનાને વિસ્તારથી વાતો કરે છે. ત્યારબાદ બ્રાહ્મણ ખેડૂત પરિવારને કહે છે કે તમારા ઘરે મહાદેવનું શિવલિંગ છે, એના કારણે નાગદેવતા તમને જોવા મળે છે. બ્રાહ્મણ ત્યાં સ્થળ પાસે આવે છે અને જ્યાં નાળિયેરનું ઝાડ હતું ત્યાં બધા પથ્થરો હતા. એમાંથી જે શિવલિંગ હતું એ બતાવે છે. એમની પૂજા અર્ચના કરવા કહે છે. જ્યાં આ પથ્થરને ઉચકવા જાય છે ત્યારે એ પથ્થર ઉચકાતો નથી. ત્યારે બ્રાહ્મણે પથ્થરની પૂજાવિધિ કર્યા બાદ શિવલિંગને બીજા સ્થાને સ્થાપના કરવામાં આવે છે. વર્ષ 2010માં મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવે છે અને 2014માં શ્રી નાગેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે.